અમરેલીમાં કાળુ અમૃતિયાના સ્ટોન ક્રશર પર ખાણ ખનિજ વિભાગે કાર્યવાહી કરી છે। રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ ઉર્ફે કાળુ અમૃતિયાના કારખાને તપાસ કરવામાં આવી। સ્ટોકની ગણતરી માટે ખાણ ખનિજ વિભાગની ટીમ કારખાને પહોંચી। પીજીવીસીએલની ટીમ સાથે સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે। વિવાદિત નિવેદન બાદ કારખાને તપાસની ચર્ચા તેજ। 2 દિવસ પહેલા કાળુ અમૃતિયાના નિવેદનથી વિવાદ સર્જાયો હતો। ધારાસભ્યો મંત્રીઓને 108માં મોકલવાના નિવેદન બાદ કાર્યવાહી તેજ કરવામાં આવી। કારખાનામાં સ્ટોક અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે। ખાણ ખનીજ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમે તપાસ શરૂ કરી છે। તો ખાણ ખનિજ વિભાગના દરોડા બાદ કાળુ અમૃતિયાએ ફરી એક વખત ધમકી ભર્યા સૂરમાં જવાબ આપ્યો। કાળુ અમૃતિયાએ કહ્યું કે તમારે જે કરવું હોય એ કરી લેજો, પણ સામે સહન કરવાની તૈયારી રાખજો। હું કોઈનાથી ડરતો નથી, મરવા પણ તૈયાર છું ને મારવા પણ તૈયાર છું। એ તો સરકાર વિરુદ્ધ જાઓ એટલે તમને દબાવવાના પૂરવાના હે। જે કરવું હોય ને સરકાર કયો અધિકારી કયો જેને જે કરવું કરી લ્યો, પણ એને પછી એટલી અમે શક્તિ રહેવી જોઈએ। જેમ અમારી ગાણી કરવાની પછી એનામાં તાકાત રહેવી જોઈએ। જેટલું તમને દુઃખ આવે ને અમે એટલી તમને સહન શક્તિ દઈએ। એમ હું તમને ચેલેન્જ મારીને કહું, મને જેટલું દેવું દેજો, પછી અમે તમારામાં સહન શક્તિ હોવી જોઈએ એટલું દેજો। આંદોલન તોડવા માટે ટૂંકમાં પ્રયાસ થઈ રહ્યો અને આંદોલન તો તોડવા માટે ઘણા પ્રયાસ થાય, ઘણા ગમે કરે। આ તૂટશે નહીં, તોડશું નહીં,